अस्सलामुअलैकुम, वेलकम बैक टू द फोकल्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। तो गाइज આજે મોહરમ છે ને ભાવિકા? હા, એટલે આજે 10મું મોહરમ છે અને આજે સન્ડે બી છે, એટલે ભાભી છે, મહેક છે, મહેક ને મમ્મી કામ ચીંધે છે। તો આજે અમે બધાએ રોજુ રાખ્યું છે। કોણે રોજુ રાખ્યું છે તમને કહું। મેં રાખ્યું છે, સાદે રાખ્યું છે, તેજાને રાખ્યું છે, ભાભીએ રાખ્યું છે, મહેકે રાખ્યું છે। મેં 5 જણાએ રોજુ રાખ્યું છે। મમ્મીએ નથી રાખ્યું, ડેડીએ નથી રાખ્યું, દાદીએ નથી રાખ્યું, ફીએ નથી રાખ્યું, એટલે 4 જણાએ રોજુ નથી રાખ્યું। અમે 5 જણાએ રોજુ રાખ્યું છે। મેં તમને અમારા મોઢા પરથી લાગશે નહીં કે અમે રોજુ રાખ્યું છે, કેમ કે અમને રોજુ લાગ્યું નથી, કેમ કે વરસાદ જ બહુ મસ્ત છે। આ તો સવારનો ધીમો વરસાદ ચાલુ છે। મેં શેરી કરીને ઉતા ને તો એક સવારમાં ડેડી ગયા હતા ને, બહાર ગયા હતા ને, પછી હું ને મમ્મી જાગતા હતા। બહુ મસ્ત વરસાદ હતો, બહુ મસ્ત વરસાદ આવી ગયો। અત્યારે ચાલુ છે વરસાદ, એટલે અત્યારે હવે મેં રોજુ ખોલવાની તૈયારી। રોજુ પડતી નહીં, પણ મોટું વાઇપર દેવાય, નાનું રસોડાનું ન દેવાય, એટલે અમે અત્યારે પલ્લી જાય એટલો હવે રહી ગયો હશે વરસાદ, એટલે હવે અમે અત્યારે રોજુ ખોલવાની તૈયારી કરી છીએ। અને મમ્મીએ કાંઈક રેસીપી જોઈ છે, એ ભાભીને દેખાડી કે આવું કાંઈક બનાવવું છે, એટલે ભાભી જો ચિકન સાફ કરે છે। અને ભાભી બહુ સિરિયસ છે ને હું ને મહેક અમે મસ્તીમાં અમારું જાય છે। રાજુ કલાકારની એક્ટિંગ કરી છે અમે, એટલે અમે તે કલાકાર બની ગયા છે ને ભાભી ચિકનના કલાકાર છે। ભાભી ચિકન સાફ કરે છે, એટલે અમે કાંઈક બનાવી છે, ખબર નહીં, મમ્મીએ કીધું છે કાંઈક બનાવી ટ્રાય કરીએ। ભાઈ નહીં એટલે ચિકનની એક વસ્તુ બનાવી છે, પછી કચોરી બનાવી છે, અને બીજું બસ રોજુ ખોલીને પછી મમ્મી કાંઈક જમવાનું બનાવશે, ખબર ના, આઈ ડોન્ટ નો। તો સ્ટે ટ્યુન ગાઈઝ, જોઈએ હવે હું ક્યાં સુધી કન્ટિન્યુ કરી શકું છું, કેમ કે હમણાંથી મેં બ્લોગ ઓછા કરી નાખ્યા છે, એટલે થોડીક આદત પાછી સમજી ગયા ને। કોણ હે? બિલ્લા। સારું, હાલો તમે થોડી તૈયારી કરી નાખીએ, પછી તમને મળીએ। જો હું તમને બાર મસ્તીનો વરસાદ દેખાડું અને અમારા બિલ્લા કહેવાય એ રોજુ રાખ્યું છે, રોજુ તૂટી જાય, મકરૂમ થઈ જાય રોજુ, એટલે હું તમને મારા બિલ્લાએ દેખાડું ને બહારનો વરસાદ તમને દેખાડું છું। અમારા પચોળા ચારે અહીંયા હુતા છે, 1 2 3 ને 4, અને આ મારું ફેવરેટ બચુડિયું છે, ચકડો। અને જો મસ્તીનો વરસાદ આવે છે બહાર, ધીમો ને આમ તો જો કે ક્યારનો વરસાદ આવે જ છે, ચાલુ જ છે। અને બહાર અમારે મસ્ત બ્લોકે નખાઈ જાય છે। અત્યારે હું બહાર જઈશ ને તો પલ્લી જઈશ। જો ફેજાન આવે મસ્તીની વસ્તુ લઈને, પલ્લી ગયો ને આખો। રેનકોટ લઈ હું કામ ગયો તો તું? રેનકોટ પહેરીને નાવા ગયો તો, એટલે ફેજાન જો વસ્તુ લઈને આવી ગયો છે। બસ હવે ફેજાન તું પલળ્યો છે, અમે નથી પલળ્યા ભાઈ। એ હાલ હવે ઘરમાં હાલ, જલ્દી લાવો બ્રેડ પલળ જાયગી। તો ગાઈઝ જો અત્યારે વરસાદ તો મસ્ત આવે છે ને લાગે છે કે વરસાદ આજે રહેવાનો નથી, કેમ કે વરસાદ ચાલુ જ છે, અને વરસાદ આજે કાંઈ રહેવાનું નામ લેવાનું નથી, આખી રાતે આવશે લાગે છે એવું, પછી ખબર નહીં। અમારા બચ્ચા જો અહીંયા એક અહીંયા હૂતો છે, ને બીજા અહીંયા બધા એક હારવાર અહીંયા ઉઈ ગયા છે। તમને એમ લાગશે કે આ થેલી કેમ બધી છે, તો એનું રીઝન એ છે કે અમે અહીંયા ઘરનું ઓલા કબાટમાં દેખ, કાલે જબલે મેં એ નીચે કે કબાટ મેં, તો એનું રીઝન એવું છે કે અમે જ્યારે આ છત કરાવી હતી ત્યારે એ બધું કરાવ્યું હતું, પણ એવું કાંઈ હરખું કર્યું નથી કળિયાએ। અત્યારે પાણી પડે છે, એના માટે કાંઈક તો કરવું ને આપણે, ઘરમાં પાણી ન હોય એના માટે અત્યારે ડેડી આ ઉપાય કર્યો છે। હવે અમારું તૈયારી ક્યાં પોગી તમને હું દેખાડી દઉં, બરાબર? તૈયારી અહીંયા પોગી છે, મહેક બાનું અમારા જે છે અહીંયા રોલ કરે છે, અહીંયા મહેક બાનું, અને ભાભી એ મમ્મીને કાંઈક કહે છે, અને અમારે જો રસોડું થોડું ક્લીન થાય છે, આ બધા વાસણ ચડાવી દઈ છે। એ મહેકે છે ને એની રીતે એના અંદાજમાં કરી છે, મહેકે એના અંદાજમાં કરી છે, એટલે જો આવા રોલ કરી નાખ્યા છે મહેકે, અને આવો કાંક કર્યું છે, શેપ અલગ આપ્યા છે। અને આ બસ આ 5 છે ને તો કરી જ નાખવા દે હારવાર, એટલી થઈ જાય। તો ત્રણેય સાસુઓ અત્યારે બેઠી ગયા છે, મમ્મી કોથમરી હરકી કરે છે, ભાભી ને મમ્મી કોથમરી હરકી કરે છે, ને મહેક કચોરીનો સામાન બધો બનાવે છે।
કચોરી કરવાની છે. એટલે અમારા જે ઓલા ચિકનના રોલ હતા એ થઈ ગયા અને આ કચોરી માટે મહેક અત્યારે કરે છે. એટલે ત્રણેય હાવો બેઠા છે અત્યારે અને હું અહીંયા ઊભી છું કેમ કે મેં વાસણ ધોયા બધા એકદમ ક્લીને કર્યું બધું કેમ કે ત્યારની વાસણ જ ધોશું વાસણ જ પૂરા નથી થતા. અલ્લાહ પાક વાસણમાં બહુ બરકત આપે છે. એટલે આ બધું છે અને બહારનું તમને વાતાવરણ પાછો હજી એકવાર બતાવી દઉં તો વાતાવરણ આવું છે. મારા પૂચુકાઓ હોતા છે અહીંયા અને આ પૂચુકું રમસ એ રીછડું. અને હવે એટલો બધો વરસાદ નથી પહેલાં જેવો, પણ આમ તો જો કે છે હજુ થોડોક પહેલાં જેવો નથી. તો અત્યારે નમાઝનો ટાઈમ થઈ ગયો છે. ભાભી જો રેડી થઈને બેઠી ગયા. ભાભી અમને બધાને એમ કે જલ્દી ઓછું કરો અને નમાઝ પઢો. દાદી નમાઝ પડે છે અને અંદર મમ્મી હું કરે છે દેખાડું છું. અમારું ક્યાં બધું પહોંચવી તમને દેખાડી દઉં. ને વરસાદ હજી ચાલુ જ છે. અત્યારે વરસાદમાં અમે પલ્લી ગયા. હું સાદને મહેક અમે ગયા હતા બટેટા લેવા, બટેટાના ભૂંગળા લેવા માટે. એટલે પલ્લી ગયા છીએ આખા. મમ્મી હું કરે છે દેખાડું તમને. મમ્મી અત્યારે ખીર કરે છે અને આ કચોરી તૈયાર થઈ ગઈ છે ને આ બટેટા ભૂંગળા અમે લાવ્યા. આ કચોરી તૈયાર થઈ ગઈ છે અને આ ખીર અને આમાં કરે છે માખણી. તો એ વસ્તુ અમારી તૈયાર થઈ ગઈ છે અને હજી રોલ છે એ રોલ અહીંયા મને દેખાતા નથી. મને ખબર છે આર્યા નીચે છે રોલ, 2 થાળા છે. એટલે એ બધી વસ્તુ તૈયાર થઈ જાય પછી જોઈએ આપણે. અત્યારે તો નમાઝ પડી લઈ, પહેલાં અસરનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ નમાઝ પડી લઈ અને પછી હવે થોડુંક ફ્રાય કરવાનું છે તો મમ્મી કરી નાખશે, એનો વાંધો નહીં. અત્યારે જો અમારું મસ્ત બધું તૈયારી થઈ ગઈ છે. અમારા જે રોલ હતા એ તૈયાર થઈ ગયા છે. મેં ને ભાભીએ કર્યા, મેં ડીપ કર્યા અને ભાભીએ ફ્રાય કર્યા. ઉતારતા ભૂલાઈ ગયું. મસ્ત થઈ ગયા છે ફ્રાય. અને અહીંયા મમ્મી ને મહેક એ બે કચોરી ફ્રાય કરે છે. અહીંથી દેખાડી તમને. અને આ અમારા ને બહારનું તમને વાતાવરણ એ તો જો ડેડી હું કહીશ તમારું વાતાવરણ. ડેડીને તો વરસાદ અમથોય બહુ ગમે છે. મંદાકીની બહાર બેઠી છે જો છે ને, બેઠી છે ને પણ જો એ હીરો સોરી હિરોઈન છે એ મંદાકીની. અને વરસાદ જો અત્યારે રહી ગયો છે. બીલું રોજુ રાખ્યું છે નહીં? કેમ? અલ્લાહનો હુકમ ન હોય એમ. ભાભી જો અત્યારે બેસી ગયા છે. અમારા બિલ્લા જો આજે હુવા નહીં છાંયથી જવાનું નામ નથી લેતા. હવે જાવ ને. અને આ બે દેર ભોજા એનું આમ નામ ચાલુ જ છે બધું. અને આ મોટો કાઢ્યો છે અત્યારે ફેજાને તો જો ફેજાને રોજુ રાખીશ પણ ફેજાન હુઈ ગયો છે કેમ કે એ હુવાનો હોસ્પિટલ ગયો હતો અને હોસ્પિટલેથી આવ્યો અને આવીને પછી ફ્રેશ થઈને અત્યારે જો આ લોકો આ કરે છે બધું. બસ આવી રીતે બધું ખોલવાની તૈયારી અમારી મસ્ત થઈ ગઈ છે. અને અત્યારે સોલિડ માથું દુખે છે. ખબર નહીં હવે કે કેમ મારું માથું દુખે છે, પણ હવે કામ કરીએ. એવરીવન, તો અત્યારે જો નેક્સ્ટ ડે થઈ ગયો અને કાલે મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો કેમ કે મેં તમને કીધું હતું બ્લોગમાં કે મારું માથું બહુ દુખે છે. એટલે રોજુ ખોલીને સીધી હું હોઈ ગઈ હતી અને હું ડાયરેક્ટ 9 વાગે ઉઠી અને ઉઠીને હું 9નું કહું છું 10 વાગે ઉઠી. એટલે ઉઠીને અમે સીધા જમવા બેઠી ગયા અને કાલે ફીબી આવ્યા હતા. રોજુ ખોલવામાં અમે ફૂલ ફેમિલી હારવાર હતા. અમે 6 મમ્મી ડેડી અને દાદી અને ફી ને એ બધા હતા. એટલે કાલે બહુ મજા આવી અને જમવાય તે અમે રાત્રે બેઠા ત્યારે બહુ મજા આવી પણ હું ક્લિપ લેતા ભૂલી ગઈ. એનું બીજું બી રીઝન છે કે હમણાંથી મારા બ્લોગ ઓછા આવે છે એટલે ભૂલાઈ જાય એમ. બાકી પહેલાં મારા રેગ્યુલર બ્લોગ આવતા તો પહેલાં મને એવું યાદ રહેતું કે હું ક્લિપ લઈ લઉં એમ, પણ અત્યારે મને ભૂલાઈ જાય કેમ કે મેં મિની બ્લોગ સ્ટાર્ટ કર્યા છે ને મિની બ્લોગમાં એવું છે ને કે હમણાં હું રેગ્યુલર નથી રહી શકતી
કે ઇન્ટરેસ્ટિંગ હોય ને તો વધારે મજા આવે. રોજ રોજ વરસાદનું દેખાડવું, રોજ રોજ આમ બિલ્લાનું દેખાડવું એટલે મને બોરિંગ લાગે, તમને બોરિંગ લાગે. એટલે મારું કેવું એમ કે તમને મજા આવે ને એવું હું કાંઈક એક્ટિવિટી કરું ને તો તમે બધાને આમ જોવાની મજા આવે. એટલે કાલે એ બ્લોગ નહોતો લીધો ને અત્યારે મને યાદ આવ્યું કે મેં બ્લોગ કાલે હું શૂટ કરતી હતી ને એમાં હું બધી ક્લિપ લેતા ભૂલી ગઈ. તો મમ્મીને કીધું તો મમ્મી કે અત્યારે એન્ડ કરી દઈ કે હાલે કે તો એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લો, તમે તો અમારા ફ્રેન્ડ લોકો છો એટલે. અને અત્યારે જો મસ્ત પાછો વરસાદનો મોસમ છે કેમ કે હવે તો ચોમાસું છે એટલે વરસાદ તો રહેવાનો જ છે ઓબ્વિયસલી. વરસાદ આખો દી ચાલુ જ રહેવાનો છે. કાલે તો આખો દી વરસાદ ધીમો ધીમો ચાલુ હતો એટલે વરસાદની મજા આવી ગઈ. અને કાલે રોજુ ખોલવાની મજા આવી ગઈ અને રાત્રે જમવાની મજા આવી ગઈ હતી. મમ્મીએ મસ્ત અખની બનાવી હતી, અખની મસ્ત તીખી તીખીને ગરમ ગરમ ખાધી એટલે એ મજા આવી ગઈ અમને બધાને. અને જો અત્યારે બસ હવે રેગ્યુલર કામ કરીએ છીએ. કામ તો અમારું ઓલમોસ્ટ થઈ ગયું. મમ્મી હવે અત્યારે જમવાની તૈયારી કરે છે એટલે બસ હવે બ્લોગ એન્ડ કરી દઈએ. तो જોઈએ હવે કે મારું નેક્સ્ટ મીલ વ્લોગ શું છે. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.